નમસ્કાર મિત્રો, યસ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે. જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો. વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે. સર્વ શિક્ષા અભિયાનમાંથી ગ્રાન્ટ ન આવતી હોવાથી સર્જાઈ દુવિધા. ઘર ચલાવવું મુશ્કેલ જ્ઞાન સહાયક માટે. કચ્છમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 925 જ્ઞાન સહાયકોને 1.5 માસનો પગાર ન ચૂકવાયો છે. વેકેશનમાં બેરોજગાર બનાવી રૂપિયા વિહોણા કરી દીધા છે જ્ઞાન સહાયકોને. રાજ્યની શાળામાં ફરજ બજાવતા કાયમી શિક્ષકોને વેકેશનમાં પણ પગાર ચૂકવાય છે. જોકે જ્ઞાન સહાયક શિક્ષકોને વેકેશનમાં પગાર ચૂકવવામાં આવતો નથી. શાળાનો અંતિમ દિવસ એ જ જ્ઞાન સહાયકનો અંતિમ દિવસ ગણવામાં આવે છે. વેકેશનના દિવસથી કોઈ પગાર ચૂકવાતો નથી. તેમજ કરાર રિન્યૂ કરવા માટે પણ પ્રમાણપત્ર માંગવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે સરકારે વેકેશનમાં શિક્ષિત ઉમેદવારો બેરોજગાર બનાવી હવે પગાર ના ચૂકવીને રૂપિયા વિહોણા કરી નાખ્યા છે. 36 ખેલ સહાયકને 2 માસથી પગાર નથી આવ્યો. ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યો છે કે વેકેશન પછી પગાર મળશે. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં કચ્છમાં કુલ 36 ખેલ સહાયકને નિમણૂક અપાઈ હતી. જોકે તેઓને પણ છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. પગાર વિના ઘરનું ગુજરાન ચલાવવું શિક્ષિત ઉમેદવારો માટે મુશ્કેલ બની રહ્યું છે. સરકાર દ્વારા ધોરણ 1થી 12ની શાળાઓમાં 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક શિક્ષકોની નિમણૂક કરાઈ છે, જેમાં અવારનવાર પગારમાં વિલંબ થાય છે. ધોરણ 9થી 12માં પગારની ગ્રાન્ટ કમિશનર ઓફ સ્કૂલની કચેરીથી ફાળવાતી હોવાથી વિલંબ થતો નથી, પણ પ્રાથમિક વિભાગમાં ગ્રાન્ટ સર્વ શિક્ષા અભિયાનમાંથી અપાઈ હોય અવારનવાર વિલંબ થાય છે. હાલમાં ગ્રાન્ટ ન આવતા કચ્છમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 925 જ્ઞાન સહાયકોનો એપ્રિલ અને મે મહિનાના 8 દિવસનો પગાર થયો નથી, જેથી ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. જ્ઞાન સહાયક અને ખેલ સહાયકનો પગાર ગ્રાન્ટ આવતા ચૂકવી દેવામાં આવશે તેવી માહિતી મળેલી છે. આજના વિડીયોમાં બસ આટલું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.